જામનગરના ગોકુલનગર જકાત નાકા પાસે મોડી રાત્રે બે જૂથ વચ્ચેથી થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી. ગત 17 જૂનના રોજ મોટરસાયકલ અડી જવાની સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જાહેરમાં થયેલા આ ધીંગાણા મામલે પોલીસે બંને પક્ષની સામસામે ગુનાહિત ફરિયાદો નોંધીને ગણતરીના કલાકમાં જ તમામ 10 શખ્સોની ધરપકડ કરી લીધી છે. પ્રથમ ફરિયાદમાં 6 શખ્સો સામે ગેરકાયદે મંડળી રચી હુમલો કરી રોકડ તેમજ ચાવી બળજબરીથી પડાવી લેવાનો ગુનો નોંધવાયો છે. જ્યારે સામા પક્ષે 5 શખ્સો સામે હુમલો અને ઈજા પહોંચાડવાની ફરિયાદ કરી છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી તમામ આરોપીઓને દબોચી લીધા છે. સત્તર તારીખે જે ઘટના બની એ પોલીસ ચોપડે ફક્ત આ એક ઘટના આવી છે. બાકી આવી ઘટનાઓ છાસવારે ત્યાં બનતી રહે છે. ત્યાં અમારા વિસ્તારમાં બાઇકર્સ ગેંગનો સતત ત્રાસ હોય છે મોડી રાત્રે, અને ત્યાંથી પસાર થવાના મહિલા વર્ગ હોય, પુરુષ વર્ગ હોય, દરેકને ત્યાંથી જવામાં પણ પસાર થવામાં પ્રોબ્લેમ થાય એ પ્રકારનો તંગદિલી ભર્યો માહોલ ત્યાં સતત મોડી રાત્રે અડીંગો જમેલો લુખાવાનો રહે છે. એટલા માટે આજે અમે લોકોએ જે આ મોટી જૂથ અનામત થઈ 17 તારીખે એ સંદર્ભે એ બાબતને ધ્યાને લઈ અને ઉચ્ચ અધિકારીએ પોલીસ અધિકારીને રજૂઆત કરી છે કે ત્યાં પોલીસ સ્ટેશન અમને ફાળવવામાં આવે કે ચોકી ત્યાં સામે સર્કલ ઉપર ફાળવવામાં આવે. જામનગર સિટી શેડ્યુલ પોલીસ વિસ્તારમાં ગઈકાલે રાત્રે મોડેથી એક વિડીયો વાયરલ થયેલો હતો, જેમાં ગોકુલનગર જકાત નાકા વિસ્તાર પાસે અમુક ઇસમો દ્વારા હંગામો કરવામાં આવતો હોય તેવો વિડીયો વાયરલ થયેલો હતો. જે બાબતે સિટી શેડ્યુલ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો દ્વારા સ્થળ ઉપર જઈ કોમ્બિંગ હાથ ધરી અને ન્યુસન્સ ફેલાવતા વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે.